જડ ગ્રુપ અમે બેગલેસ ડે ઉજવ્યો એ દિવસ મંડપનો વ્યવસાયિકાર અમને મળેલો અને અમે અંબાલાલ કાકાના ઘેર ગયેલા એના વિશે અહેવાલ। અમે અમારી શાળામાં 15/2/2024ના રોજ બેગલેસ ડે ઉજવ્યો હતો। તેમાં અમે સામાજિક વિજ્ઞાન કે પછી ભૂગોળ વિષયમાંથી નહોતા શીખવાના। આજે અમે ગામના વ્યવસાયકારોને મળીને જીવન જીવતા શીખવાના હતા। તેના માટે અમારું સૌ પ્રથમ કામ હતું આયોજન એવું હતું કે પહેલા 6 થી 8 ધોરણમાં આ વિષય પર ચર્ચા કરી, બધાને 25-25 પ્રશ્નો બનાવવા આપ્યા। ત્યારબાદ બધાના પ્રશ્નો ભેગા કરીને જે વ્યવસાયકારોને પૂછવા જેવા હોય તેવા પ્રશ્નોની યાદી બનાવી। ત્યારબાદ અમે ક્યારે મુલાકાતે જઈશું તે નક્કી કર્યું। નક્કી કર્યા બાદ અમે 15/2/2024ના રોજ 2ની રિસેસ પછી 6 થી 8 વાળા પોતપોતાના ગ્રુપમાં બેસી કોણ શું કરશે તે નક્કી કર્યું અને નક્કી કર્યા બાદ 4 ગ્રુપમાં જે અલગ અલગ વ્યવસાય આપ્યો હોય તે ત્યાં નક્કી કરેલ વ્યક્તિને ત્યાં ગયા। અમને મંડપનો વ્યવસાય આપ્યો હતો। અમારા નક્કી કરેલ વ્યક્તિ મહેરા અંબાલાલભાઈ હતા। અમે તેમને સૌથી પહેલા ઓર્ડર ક્યાં અને કોનો મળ્યો હતો, તમને શરૂઆતમાં કેવી તકલીફ પડતી હતી, તમારો સૌથી પહેલો ઓર્ડરનો અનુભવ કેવો હતો, જ્યારે તમે મંડપ બાંધવા લઈ ગયેલા વ્યક્તિ મંડપ બાંધતા હોય તે વખતે તમે શું કરો છો, તમે જ્યારે મંડપનો વ્યવસાય શરૂ કર્યો તે વખતે તમને કેવા પ્રકારના વિચારો આવતા હતા, જેવા ઘણા પ્રશ્નો પૂછ્યા। તો તેમના જવાબ હતા કે પહેલામાં પહેલો ઓર્ડર મન તરસંગ મળેલું। અમન શરૂઆતમાં એવી તકલીફ પડતી કે પહેલાં અમન મંડપ બાંધતા નહોતો આવડતું, એટલે અમે હારો મંડપ બાંધતા આવડતો હોય એવા 4-5 જણા અમે લઈ જતા, એટલે એવા મંડપ બાંધતા અને અમારા બીજા મણહોન જોઈ અને શીખવાડે। અમારા પહેલા ઓર્ડરનો અનુભવ એવો હતો કે અમારો મંડપ સારો બંધાય કે નહીં બંધાય, કશુંક ઊંધું કોમ થઈ જશે તો એવી ચિંતા થતી, પણ બહુ સારી રીતે અમારો મંડપ બાંધાયો એટલે અમને થોડોક જુસ્સો આવી ગયો। બધો મંડપ બાંધે ત્યારે હું ફાલ બાલ કંઈક ઊંધો નહીં બંધાઈ જતો એ જોઉં છું। મેં જ્યારે મંડપનો ધંધો શરૂ કર્યો ત્યારે અમારો ધંધો થશે કે નહીં થાય અને ઓર્ડર મળશે કે નહીં મળે એવા વિચારો આવતેલા। અમે તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા। તેમને અમુક પ્રશ્નો સમજાતા ન હતા તે અમે તેમને દેશી ભાષામાં સમજાવતા હતા। ત્યાં અમે અંબાલાલ કાકા પાસે મંડપની માહિતી લેવા ગયા હતા, પરંતુ ત્યાં દિનેશ કાકા અને તેમના ભાઈ અનુપ કાકા પણ અમને મંડપની માહિતી આપી રહ્યા હતા। મંડપની કિંમત, કેટલા ફાલ બંધાયા તે મુજબ પૈસા લે છે। એમને ઓર્ડર આવે ત્યારે બાંધવાવાળા માણસોને કહેવું, ટ્રેક્ટરવાળાને કહેવું, એ જે જગ્યાએ મંડપ બાંધવાનો હોય તે સ્થળે તે જગ્યા જોવી કે આટલી જગ્યામાં એમને જેટલા ફાલનો ઓર્ડર આપ્યો છે તે પ્રકારે અહીં મંડપ બંધાઈ જશે તે જોવાનું અને ત્યાં એમના જે મંડપ બાંધવાવાળા કારીગર હોય તેમને લઈ જઈ મંડપ બંધાવો અને તે વખતે એમનું કામ હોય છે કે ક્યાંક ફાલ ઊંધો નહીં બંધાય ગયો તે જોવાનું। તેઓ મંડપ બાંધવાનું શરૂ કરતાં પહેલાં 101 રૂપિયા બોણી લે છે અને આટલે તેમનું કામ પૂરું થઈ જતું નથી। લગ્ન પૂરું થાય ત્યાં સુધી તેઓ ત્યાં જ રહે છે, કારણ કે ત્યાં ફાલ છૂટી ગયો કે વરસાદ આવી ગયો એવી કોઈ મુશ્કેલી પડે તો તે જડદે તે દૂર કરે છે, કોઈ અડચણ આવે તો દૂર કરી શકે છે। તે માટે ત્યાં લગ્ન પૂરું થાય ત્યાં સુધી તેઓ ત્યાં જ રહે છે। તેઓ વધારે ઓર્ડર મળે તે માટે એક નાનું કાર્ડ છપાવે છે, તેની કિંમત 1 રૂપિયો છે। ત્યાં લગ્નમાં કોઈને મંડપ પસંદ આવે તો તેઓ તેમને કહે અને ઓર્ડર આપે, એટલે તેઓ તેમને 1 રૂપિયાનું કાર્ડ આપે, જેમાં તેમનો નંબર, નામ, સરનામું લખેલું હોય છે। તેમનું કહેવું એમ છે કે આ 1 રૂપિયાનું કાર્ડ તેમને 50,000 સુધીનો ફાયદો કરાવી શકે છે। જો આપણે સૌથી મોંઘામાં મોંઘો મંડપ બંધાવવો હોય તો તેની કિંમત 50,000 રૂપિયા છે। તેમની પાસે 50 ગાદલા, 45 થી 50 જેટલા ફાલ
જેની લંબાઈ પહોળાઈ 15x15, 100 નંગ ઊભી પાઇપ, 150 આડી પાઇપ, 200 ખુરશી અને 2000 ડીશ વાટકી છે. જ્યારે મંડપનું અને આ બધું સામાન તેમની પાસે ઓછું હતું ત્યારે તેમને ભાડે વસ્તુઓ લેવી પડતી હતી, જેવી તેમને મુશ્કેલીઓ પડતી હતી. તેઓ તેનાથી કામ પૂરું થઈ શકે એવું હોય તો જ ઓર્ડર લે છે અને ન પૂરું થાય એવું હોય તો ઓર્ડર લેતા જ નથી. અને જો લે તો રોજ 4 ટ્રેક્ટરની જગ્યાએ 6 ટ્રેક્ટર કરી દે અને કારીગરો પણ વધારી દે છે. તેઓ બધી જગ્યાએ અલગ અલગ ગેટ બનાવે છે, જેનાથી તેમનો મંડપ માર્કેટમાં આવે છે. માટે ગેટ વધુ સારો બને તેવા પ્રયત્ન કરે છે. તેમના ત્યાંથી ગાદલા, બુફે-ડીશ, પંખા, કાર્પેટ, બેરલ, ફાલ બોર્ડર, મોયરું, રજવાડી ગેટ મળે છે. તેમની ઈચ્છા હજુ મોટા કુલર લાવવાની છે. તેઓ એ માર્કેટમાં આવવા માટે એક મોટું પોસ્ટર પણ બનાવ્યું છે. અંબાલાલ કાકાને અમે પૂછ્યું કે તમે ભણતા હતા એ વખતે તમારે મોટું થઈને શું બનવું હતું? તો તેમણે કહ્યું કે મારે મોટું થઈને શિક્ષક બનવું હતું. હું શિક્ષક ન બની શક્યો, તેથી મેં કડિયા કામ કર્યું, પછી કોન્ટ્રાક્ટર બન્યો અને મારા કાકા મંડપનો ધંધો કરતા હતા એટલે મને આ ધંધો કરવાનું મન થયું. પછી અમે પૂછ્યું કે તમે આ ધંધો અખિલ મોટો થાય પછી એને સોંપવા માગો છો? તો તેમનો જવાબ એવો હતો કે કંઈક એવો હતો કે ના, હું અખિલને આ ધંધો નહીં સોંપવા માગતો અને જેટલું ભણવું હોય તેટલું એવો ભણશે અને જે બનવું હોય એ બનશે અને જો એવો નહીં ભણે તો આ ધંધો હું એને સોંપીશ અને નહીં તો અમારા સગા સંબંધીમાં કોઈ કશું કામ ન કરતો હોય, એના પાસે કોઈ ધંધો ન હોય તો હું એને આ ધંધો સોંપીશ. અંબાલાલ કાકાની સામે અનોપ કાકાનું ઘર છે. તેઓ પણ મંડપનો ધંધો કરે છે. પણ જો એક દિવસે 2-3 ઓર્ડર આવે તો અંબાલાલ કાકાને ઓર્ડર આવ્યો હોય તો તેઓ એક અનોપ કાકાને કહી દે એટલે અનોપ કાકા એક જગ્યાએ જાય તો બીજી જગ્યાએ અંબાલાલ કાકા જાય છે. એ રીતે તેઓ એકબીજાને સપોર્ટ કરી ધંધો કરે છે, જેનાથી તેઓ બંનેને ફાયદો થાય છે. હું અને જાનકી જ્યારે અંબાલાલ કાકા સાથે વાતચીત કરતા હતા ત્યારે દિવ્યસિંહ અને તેના મિત્રો પલંગ પર બેઠા હતા. અચાનક પલંગ તેઓ બેઠા હતા અને તૂટી ગયો એટલે બધા ભડકીને ઊભા થઈ ગયા. એ વખતે અમે ખૂબ હસ્યા અને એ વાત અમને યાદ રહી. અંબાલાલ કાકાએ હાલમાં તો એવું કહી દીધેલું કે કશું વાંધો નહીં, પણ અમને મનમાં એવું થતેલું કે બીજી વખત જો આવું કંઈ પ્રશ્નો પૂછવાના હશે તો હા તો કહી દેશે પણ ઘેર જ નહીં રહે. અમને તેમની એક વાત સૌથી વધારે ગમી કે અનોપ કાકા અને અંબાલાલ કાકા બંને એકબીજાને ધંધામાં સપોર્ટ કરે છે. જ્યારે બીજા બધા જો સામેના ઘરે કોઈ આપણા જેવો ધંધો કરતો હોય તો આપણે તેને સંભળાવતા હોઈએ છીએ, તેનાથી ઈર્ષા થતી હોય છે. પણ તેઓ એકબીજાને સપોર્ટ કરે છે, ઝઘડો કર્યા વગર, બીજા પર ઈર્ષા કર્યા વગર સાથે મળીને ધંધો કરે છે. અમે તેમને છેલ્લું એવું પૂછ્યું કે તમે અમને શું સલાહ આપવા માગો છો? તો તેમણે કહ્યું કે તમે અત્યારે ભણો છો, તમારું મગજ ભણવામાં હોવું જોઈએ. એવું નહીં બધા જ નોકરી કરે, એ સિવાય ઘણા ધંધા પણ છે. જે તમારે બનવું છે તે માટે અત્યારે મહેનત અને તમને પગથિયાં ચડતા શીખવાડીશું. કઈ રીતે ચડાય એ સમજ આપીશું, પણ આગળના પગથિયા પર પગ તમારે જ જાતે જ મૂકવાનો છે. તમને તમારા પોતાના પર વિશ્વાસ હોય તમે બધું જ કરી શકશો. પણ તમે જો એમ વિચારશો કે આ તો મારાથી નહીં થાય, પેલું મારાથી નહીં થાય, પણ તમે એક વખત તે કામ કરી તો જુઓ. એક વખત ન થાય તો બીજી વખત ન થાય તો ત્રીજી વખત અને વારંવાર કરતા જશો તો ચોક્કસ તમે તે કામ કોઈના કોઈ દિવસ તો તે કરી જ શકશો.
કોઈ અધૂરું કામ જોઈને એમ નહીં કહેવાનું કે આ કામ મારાથી નહીં થાય, પરંતુ એમ કહેવાનું કે પ્રયત્ન કરશું તો બધું જ થશે. અને તમે એમ કહ્યું કે તમે બંને મંડપ સંપીને ધંધો કરો છો, તો તમારે પણ તમારા કરતાં પાછળ રહી ગયા હોય એવા મિત્રોને મદદ કરવી જોઈએ, જેનાથી તમે બધા તમને પણ વધુ શીખવા મળે અને તમારો મિત્ર જે પાછળ રહી ગયો હોય એવો તમારી સાથે આવી જાય. પહેલાં એ જે મંડપ બાંધે એની જે પાઇપો હોય એ લાકડાની પેલા બંબુ હોય એનાથી બાંધેલા, પણ હવે લોખંડની પાઇપોથી મંડપ બાંધવામાં આવે છે. અને મને એવું હતું કે ઓર્ડર તેઓ એક નોટમાં લખતા હશે, પણ એમની પાસે એક ડાયરી હોય છે, એમાં વિગતો લખેલી હોય કે જેને ઓર્ડર આપ્યો હોય એમનું નામ, પછી એમને કેટલા ફાલ બંધાવવાના છે એવું હોય, એટલે એમાં એમને જેટલા ફાલ બંધાવવાના હોય એ લખાવે, એ કયા ગામનું છે એ ગામનું નામ હોય. એ રીતે એ લોકો રોજ ડાયરી ચેક કરી લે, એટલે એમને ખબર હોય કે અમારે કઈ તારીખે ક્યાં ઓર્ડર છે, એટલે એ લોકોનો ઓર્ડર ચૂકી નહીં જતો. અમે જ્યારે એમના ઘેર જતેલા ત્યારે અમને એવું લાગેલું કે અમે કઈ રીતે પ્રશ્ન પૂછશું, અમારે બહુ ટૂંક સમયમાં પતી જશે, પણ બધા ગ્રુપો અહીંયા આવી ગયેલા ત્યાં સુધી અમારું ત્યાં પ્રશ્નોત્તરી પૂરી નથી થઈ અને અમારા ખૂબ સારી રીતે પ્રશ્નો પૂછાઈ ગયેલા અને એમને ખૂબ સારી રીતે જવાબે આપેલા. અમે જે શીખવા ગયેલા એ અમને ખૂબ સારી રીતે શીખવા મળ્યું એવું અમને લાગેલું. આ જવા ગ્રુપના જે ફાળ જે છે એની ડિઝાઇનો છે અને આ ઉપરની ચોડીનું છે.